એક બાઉલમાં રવો એટલે કે સૂજી લઈ લેશું। હવે મરચું અને આદુને પીસી તેની પેસ્ટ બનાવી લઈએ। હવે તેને રવામાં નાખી દેશું। પછી તેમાં થોડું મીઠું એડ કરશું। હવે આપણે તેમાં થોડી થોડી છાશ એડ કરી અને હલાવી નાખશું। તેમાં દહીં નાખીએ તો પણ સારું જ બને છે। ત્યારબાદ હવે આપણે તેને આવી રીતે હલાવી અને 20 મિનિટ માટે તેને સાઈડમાં મૂકી દઈએ બંધ કરીને। તેને 20 મિનિટ રાખ્યા બાદ ખોલીને તેમાં લાલ મરચું આપણે નાખી દેશું। થોડુંક મીઠું નાખી દેશું। થોડુંક બેકિંગ પાવડર એટલે કે સોડા નાખી દેશું અને તેલ નાખી તેને ગોળ ગોળ આપણે હલાવીશું। હું તમને હમણાં દેખાડું એ રીતે। પછી તેમાં થોડુંક પાણી નાખી દેશું। પાણી નાખી અને તેને હલાવી નાખશું આ રીતે। એક બાઉલ લેશું। તેમાં આપણે ગરમ પાણી કરવા મૂકી દીધું છે। હવે એક ડીશ લેશું। તેમાં તેલ સ્પ્રેડ કરી દેશું। હવે આપણે તેમાં નાખી દઈશું આપણું બેટર। બેટરને આપણે સરખી રીતે નાખી દઈએ અને પછી આપણે તેને હલાવી લઈશું જો આવી જ રીતે। એટલે બધું જ આપણું સ્ટ્રક્ચર સરખું થઈ જાય અને સ્પ્રેડ થઈ જાય। આ સરખું થઈ જાય એટલે તેમાં લાલ મરચું આપણે નાખી દઈશું। પાણી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે આપણી ડીશ મૂકી દઈશું અને તેને 10 થી 12 મિનિટ આપણે તેને સરખું કરવા મૂકી દઈશું એટલે કે ગરમ થઈ જાય સરખું। થઈ જાય એટલે આપણે તેમાં ચેક કરી લઈશું કે થઈ ગયું છે। હવે આપણે થઈ ગયું છે એટલે આપણે તેને નીચે ઉતારી લઈશું અને તેના બટકા પાડી દઈશું। હવે તેલમાં રાઈ, જીરું, હિંગ, મરચું અને લાલ મરચાં નાખી અને તેને વઘારી નાખશું અને મીઠો લીમડો નાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેને ઉતારી લઈશું। સરખું પાકવા દઈશું। પાકી જાય પછી આપણે તેને ગેસ બંધ કરી અને તેને લઈ લઈશું અને આપણા બટકા ઉપર નાખી દઈશું। હવે આનો વઘાર આપણે તૈયાર થઈ ગયો છે। આ